સમાધિમાં હતા ને, પોપટનું બચ્ચું શિવજી જેવા, શિવજી સમાધિમાં હતા. જો શિવની સમાધિ કેવી હે? શિવજીને સમાધિમાં ખબર પડી ગઈ કે આ બોયલા ઈ મારા ઘરના નહીં, સમાધિમાંથી જાયગા લ્યો. શિવજીએ કીધું જાગ દેવી, આ તારી બદલામાં કોઈક બીજું બોલ્યું તો કે તમને કેમ ખબર પડી? સમજાણાની દાંત કાઢ્યા. સમાધિમાંથી જાગી ગયા હો, એવો અવાજ હતો લ્યો. પણ આ પેલા બહુ સારું હતું. શિવજી મહારાજ જાયગા, જયતી જયતી જાગ્રતે ન માયા. શિવજીએ ત્રિશુલ પછાડ્યું અને જ્યાં ત્રિશુલ પછાડ્યું તો રણટંકાર થયો. પોપટનું બચ્ચું ધ્રુજવા લાગ્યું, મારી નાખું. અને જ્યાં શિવજીને ક્રોધ જોયો તો પોપટનું બચ્ચું થર 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 ધ્રુજવા લાગ્યું. અને જ્યાં ધ્રુજવા લાગ્યું તો પોપટના બચ્ચાએ ઠાકોરજીને પ્રાર્થના કરી, કૃષ્ણને કહે મહારાજ બતાવો, હવે આ તો મારવા ઉપર આવ્યા. ત્યારે ઠાકોરજીએ કીધું મારવા વાળા ઈ, તારવા વાળા ઈ, ચિંતા કરમાં. જેને મોકલતા આવડે ને એને બચાવતા આવડે ને, એનીમાંથી નીકળવાનો રસ્તો આપે હો. આપણી ધીરજ નથી. ઉપર સંકટ આવે ને ત્યારે ભગવાન એમાંથી નીકળવાનો રસ્તો તમને ભેગો આપે, પણ ઓળખતા આવડે તો. શિવજીએ ત્રિશુલ પછાડ્યું, ઉપર પોપટનું બચ્ચું જોયું. શિવજીએ કીધું મારી નાખું. પોપટનું બચ્ચું કઈ મહારાજ મારવા વાળા કરતા તારવા વાળો મોટો છે, પણ બીક હતી કે મારી નાખશે તો. દરવાજો બંધ. 190 ફૂટની ગુફા, ખબર હોય તો અમરનાથની. શિવજીએ ત્રીજો નેત્ર ખોલ્યું, આંખમાંથી અગ્નિ નીકળો. અને ત્યાં અગ્નિ નીકળો એટલે ઠાકોરજીએ વેણું વગાડી, ગૌલોકમાંથી વેણું વાગી અને અહીંયા અમરનાથનું નેત્ર ખોલ્યું. એક બાજુ વેણું, એક બાજુ ક્રોધ, એક બાજુ અગ્નિ, એક બાજુ કોલ, અને એક બાજુ કૃષ્ણ, એક બાજુ હરિ, એક બાજુ હર. અને આ બે ભેગા થયા અને જ્યાં અગ્નિ છૂટ્યો અને અગ્નિ છૂટ્યો, પોપટનું બચ્ચું નીકળી ગયું. અને પોપટનું બચ્ચું નીકળ્યું તો અગ્નિ ગયો બરફ ઉપર, એટલે બરફ ઓગળ્યો. અને બરફ ઓગળ્યો એટલે ઠાકોરજીએ કીધું નીકળી જા. અને ઠાકોરજીએ જ્યાં સંકેત કર્યો તો પોપટનું બચ્ચું ઉડતા ઉડતા શિવજીને કહેવા લાગ્યું, ના ચિંતા, ના ભયો,